નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો આજના સમાચારની વિગતવાર વાત કરીએ તો ભાયલીમાં મોપેડ ડિવાઈડર સાથે અથડાતા 20 વર્ષીય યુવતીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભાયલી રોડ પર આજરોજ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। પ્રિયા ટોકીઝ અને સેલ પેટ્રોલ પંપ પાસે 20 વર્ષીય યુવતી નેત્રા હિમાંશુ વ્યાસ પોતાને મોપેડ પરથી કાબુ ગુમાવી બેસતા વાહન સીધું ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયું હતું। આ ટક્કર એટલી પ્રચંડ હતી કે મોપેડનો કુચરકો બોલી ગયો હતો અને નેત્રાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી। અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 મારફતે તેને ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। જોકે હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી। ભર યુવાનીમાં આશાસ્પદ યુવતીના મોતના સમાચારથી તેના પરિવાર અને સ્થાનિક વિસ્તારમાં ઘેરા શોકની લાગણી ફરી વળી હતી। તો આવા જ પ્રકારના નવા સમાચાર સાંભળવા માટે જોડાઈને રહો અમારી ચેનલ જનરપન ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો। આપ અમારા સમાચારની સ્ટોરી સાંભળ્યા બાદ આપની પ્રતિક્રિયા રૂપી કોમેન્ટ જરૂરથી લખી જણાવજો, જેથી અમને ખબર પડે કે આપ અમારી સાથે જોડાયેલા રહો છો। ધન્યવાદ, નમસ્કાર।